નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં। આપની સાથે હું છું પ્રિયંકા। શરૂઆતમાં નજર કરીએ કેટલાક મહત્વના સમાચાર પર। બનાસકાંઠામાં કમોસમી વરસાદ થયો છે। ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઋતુચક્રમાં ફેરફાર થઈ રહ્યો છે। સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી છાંટા આવી રહ્યા છે। વારંવાર વાતાવરણમાં ફેરફારથી ખેડૂતો ચિંતિત બન્યા છે। બનાસકાંઠામાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે। વાદળછાયા વાતાવરણની સાથે સવારથી જ અહીં કમોસમી છાંટા પડી રહ્યા છે। ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુચક્રમાં જે વારે વારે ફેરફાર થઈ રહ્યા છે તેને લઈને ખેડૂતો ભારે ચિંતિત છે। અવારનવાર જે રીતે વાતાવરણમાં પલટો આવે છે તેના કારણે ખેડૂતો માટે મોટી આફત સર્જાઈ રહી છે। બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે અને તેની સાથે જ સવારથી જ અહીં કમોસમી છાંટા પણ આવી રહ્યા છે, જેના કારણે બનાસકાંઠાના ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે। ખેતરમાં ઊભો પાક નષ્ટ થઈ જાય તેવી ભીતિ ખેડૂતોને સર્જાઈ રહી છે। તો આ તરફ અરવલ્લીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। યાત્રાધામ શામળાજીના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ અહીં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે અને માવઠું થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત થઈ ગયા છે। જો માવઠું થાય તો ઘઉં, મકાઈ અને વરિયાળી સહિતના પાકને નુકસાન થઈ શકે છે। માવઠું પડે તો પાકને નુકસાન થાય તેવી ભીતિ અરવલ્લીમાં પણ સર્જાઈ રહી છે। યાત્રાધામ શામળાજીમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને લઈને માવઠું થવાની શક્યતાઓ જોવાઈ રહી છે। જો માવઠું થાય તો ખેડૂતોના ઘઉં અને વરિયાળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી ભીતિ છે। આણંદના સોજિત્રા રોડ પર થયેલા અકસ્માતના રૂવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 4 દિવસ પહેલાના અકસ્માતમાં સીસીટીવી સામે આવ્યા છે, જેમાં એક કાર ચાલક કારમાં લાગેલી આગમાં બળીને ભડથું થઈ ગયો હતો। જોઈ શકાય છે કે કાર ચાલક પૂરજોશમાં ડિવાઈડર સાથે અથડાય છે અને કાર હવામાં ફંગોળાય છે। હવામાં જ કાર બે પલટી ખાઈ જાય છે અને પછી જમીન પર પટકાય છે। સીસીટીવી જોતા એવું લાગે છે કે કારમાં પહેલાથી જ ભીષણ આગ લાગી હતી અને જેના કારણે કાર ચાલક ડઘાઈ જતા તે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દે છે અને અકસ્માત સર્જાય છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે અકસ્માત પહેલા કારમાં આગ લાગેલી હતી। અકસ્માતના આ દ્રશ્યો ખરેખર હૈયું કંપાવી દેનારા છે। તો અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે તે હૈયું કંપાવી દેનારા દ્રશ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર ચાલક ડિવાઈડર સાથે ભટકાય છે, ત્યારબાદ કાર હવામાં ફંગોળાઈ જાય છે અને જમીન પર પટકાય છે। દ્રશ્યોમાં એવું પણ દેખાય છે કે કારમાં પહેલેથી જ આગ લાગી હતી, જેના કારણે કાર ચાલક ડઘાઈ જાય છે અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ડિવાઈડર સાથે ભટકાઈ જાય છે અને ત્યારબાદ કાર હવામાં ફંગોળાય છે અને આ અકસ્માતમાં કાર ચાલક આ આગમાં જ બળીને ભડથું થઈ જાય છે। ભરૂચના અંકલેશ્વરના ખરોડ ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો। માટી ખોદકામના ચેકિંગમાં ગયેલ ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। સુપરવાઇઝર અને અન્ય 2 લોકોને માર મારવામાં આવ્યો છે, તો સાથે જ ખાનગી ગાડીમાં તોડફોડ પણ કરાઈ છે। તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ખાણ ખનીજ વિભાગની ટીમને માહિતી મળી હતી કે ગેરકાયદે માટી ખોદકામ થઈ રહ્યું છે, ત્યારે તેની તપાસ કરવા માટે જ્યારે ટીમ પહોંચી ત્યારે ત્યાંના કેટલાક લોકોએ સુપરવાઇઝર અને અન્ય 2 લોકો સાથે મારપીટ કરી હતી। સાથે જ જે ખાનગી ગાડી હતી તેમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। તો તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। 58 વર્ષ બાદ ગુજરાતમાં ભાવનગર બાદ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ। શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા હાજર રહ્યા હતા।
બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતા સોનિયા ગાંધીએ જણાવ્યું કે દેશમાં રાષ્ટ્રહિતના ભોગે રાજનીતિ થઈ રહી છે. મોદી પીડિત બનવાની કોશિશ કરે છે, પરંતુ સાચા અર્થમાં પીડિત તો પ્રજા છે, તેમ સોનિયાએ જણાવ્યું. તો મનમોહન સિંહે કોંગ્રેસના નેતાઓને સલાહ આપતા જણાવ્યું કે યુપીએ સરકારની સિદ્ધિઓ લોકોને બતાવવાની જરૂર છે. કેન્દ્ર સરકારની ખરાબ નીતિઓના કારણે અર્થવ્યવસ્થા તૂટી હોવાનો આક્ષેપ મનમોહન સિંહે કર્યો હતો. તો બેઠક બાદ રાહુલ ગાંધીએ આરએસએસ અને ભાજપની વિચારધારાને હરાવવાની નેમ વ્યક્ત કરી હતી. તો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહન સિંહે શહીદ સ્મારકની પણ મુલાકાત લીધી, જ્યાં તેઓએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગાંધી પરિવારે સરદાર પટેલને સૂતરની આંટી પહેરાવીને સ્મરણાંજલિ આપી હતી. અહીં રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ધ્વજ લહેરાવ્યો હતો. સરદાર સ્મારકમાં કોંગ્રેસની કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરએસએસ અને ભાજપના ફાસીવાદની વિચારધારા, નફરત, ગુસ્સો અને વિભાજનવાદી વિચારધારાને પરાજિત કરવા માટેનો ઠરાવ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગાંધી આશ્રમની મુલાકાત બાદ ત્યાં વિઝિટર બુકમાં સંદેશ લખ્યો હતો. તેઓએ બુકમાં સંદેશ લખ્યો હતો કે ગાંધી આશ્રમમાં આવીને શાંતિનો અનુભવ થયો અને આ એક સુંદર જગ્યા છે. સોનિયા ગાંધીએ પણ ગાંધી આશ્રમની મુલાકાત બાદ વિઝિટર બુકમાં સંદેશો લખ્યો હતો, જેમાં તેઓએ લખ્યું હતું કે અહીં આવીને મને સારી પ્રેરણા મળી છે. નરેન્દ્ર મોદીના હોમગ્રાઉન્ડ એવા ગુજરાતમાં ગાંધી પરિવારે ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંક્યું છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં જોમ અને જુસ્સો ભરવાનો 2017માં પ્રયાસ કર્યો હતો. નવસર્જન ગુજરાત અંતર્ગત વિધાનસભા ચૂંટણીનો ધમાકેદાર ચૂંટણી પ્રચાર કર્યો હતો, જેમાં ભાજપને 99 પર સમેટવામાં તેમને સફળતા મળી હતી. ત્યારે દાંડીકૂચના ઐતિહાસિક દિવસે પ્રાર્થના સભા બાદ કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસે ગુજરાતથી લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો છે, જેમાં ગુજરાતમાં પહેલીવાર ગાંધી પરિવારના 3 સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જનસંકલ્પ રેલી યોજી. રેલીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર રહ્યા. જનસંકલ્પ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા. લોકોમાં ભરપૂર આનંદ અને ઉત્સાહ દેખાયો. ઘણા લોકો સવારથી જ આ સ્થળે આવી ગયા હતા અને નેતાઓની રાહ જોઈ રહ્યા હતા. સીડબ્લ્યુસીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સલાહ આપતા કહ્યું કે યુપીએ સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે મોદી સરકારની ટીકા કરતા કહ્યું કે મોદી સરકારની ખરાબ નીતિને કારણે અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ છે. પ્રિયંકા ગાંધીએ જનસંકલ્પ રેલીમાં સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હું પ્રથમવાર ગુજરાત આવી છું. ગાંધી આશ્રમમાં જઈને હું ઇમોશનલ થઈ ગઈ હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે તમારો મત એક હથિયાર છે, જેનો ઉપયોગ કરો. તમારા ભવિષ્યની દિશા નક્કી કરીને મત આપો. ચૂંટણીમાં નકામા મુદ્દામાં પડવા કરતા સાચા મુદ્દાને લઈને સવાલ કરો. પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે જે મોટી મોટી વાતો કરે છે તેમને પૂછો કે 2 કરોડ રોજગાર ક્યાં છે? જે 15 લાખ ખાતાઓમાં આપવાના હતા તે ક્યાં ગયા? મહિલાઓની સુરક્ષાનું શું થયું? આ ઉપરાંત પ્રિયંકાએ કહ્યું કે આગામી 2 મહિનામાં અનેક મુદ્દાઓ ઉછાળવામાં આવશે. તમારી દેશભક્તિ આમાં જ પ્રગટશે, જ્યાંથી દેશની આઝાદીની લડાઈ શરૂ થઈ હતી, જ્યાંથી ગાંધીજીએ પ્રેમ અને અહિંસાની લડાઈ શરૂ કરી હતી. જે નિયતની વાત કરે છે તેને સમજાવો. દેશની નિયત શું છે? આ દેશની ફિતરત શું છે કે કણ કણમાંથી સત્ય નીકળશે, નફરતની હવાને પ્રેમ અને કરુણામાં બદલશે. પ્રિયંકાએ કહ્યું કે આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેજો. આગામી દિવસોમાં યોગ્ય સવાલ કરજો. આ દેશ તમારો છે. મારા ખેડૂત ભાઈઓ અને મારી બહેનોએ આ દેશને બનાવ્યો છે. મારા ભાઈઓનો છે. આ દેશનું રક્ષણ ફક્ત તમે જ કરી શકો છો. રાહુલ ગાંધીએ જનસંકલ્પ રેલીને સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષો બાદ ગુજરાતમાં કોંગ્રેસની સીડબ્લ્યુસીનું આયોજન કર્યું છે. આ પાછળનું એક કારણ એ પણ છે અને તે છે ગાંધીજી. ગાંધીજી અને ગુજરાતે દેશને આઝાદ કર્યો છે. ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટના 4 જજ પત્રકાર પરિષદ કરે છે અને કહે છે કે અમને કામ નથી કરવા દેતા.
વધુમાં રાહુલે કહ્યું કે મોદીજી સ્ટાર્ટઅપ મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ હકીકતમાં બેરોજગારી વધી છે. મોદીજી બિઝનેસમેનના દેણા માફ કરે છે, પરંતુ ખેડૂતોના દેણા નથી માફ કરતા. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમે મધ્યપ્રદેશમાં જે વાયદો કર્યો હતો તે કરીને બતાવ્યું છે. અમે ખેડૂતોના દેવા માફ કર્યા છે. ગુજરાતમાં પણ આ જ વાયદો કર્યો હતો. ભાજપની સરકારે માત્ર વાયદા કર્યા. રાહુલે કહ્યું કે મોદીજીએ કોઈને પૂછ્યા વગર નોટબંધી કરી. અચાનક 8 વાગે જાહેરાત કરી દીધી. આ નિર્ણયને કારણે કરોડો લોકો બેરોજગાર થઈ ગયા. મોદીજી કહે છે કે કાળા નાણાં સામે લડે છે, પરંતુ નોટબંધીની લાઇનમાં ગરીબ અને મજબૂર લોકો ઉભા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદીજીએ વાયદો કર્યો હતો કે તમારા ખાતામાં 15 લાખ આવશે. શું તે આવ્યા? તેઓએ રાતોરાત જીએસટી લાગુ કર્યું, પરંતુ આ એક ટેક્સ આજ સુધી નાના વેપારીઓની સમજમાં નથી આવ્યું. પરંતુ હું વાયદો કરું છું કે કોંગ્રેસની સરકાર બની તો જીએસટીને રિફોર્મ કરી એક ટેક્સ વાળી જીએસટી આપીશું. રાફેલ મુદ્દે રાહુલે કહ્યું કે રાફેલ ડીલ પર સીબીઆઈના ઓફિસર તપાસ કરવા ઈચ્છતા હતા, પરંતુ મોદીજીએ રાતોરાત તેમને હટાવી દીધા. કોંગ્રેસની સરકાર આવી તો દેશભરમાં ગેરંટી મિનિમમ આમદની લાગુ કરવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે. ગરીબોના એકાઉન્ટમાં સીધા જ પૈસા જમા થઈ જશે. ગુલાબ નબી આઝાદે જનસભા સંબોધતા કહ્યું કે 70 વર્ષ પછી ફરીથી અંગ્રેજો જેવું રાજ આવ્યું છે. આજે પણ સરકારની સામે બોલશે તો જેલમાં જશે. કોંગ્રેસ પાર્ટી જ્યાં સુધી ચેનથી નહીં બેસે ત્યાં સુધી મોદી સરકારથી અમને આઝાદી નહીં મળે. વિપક્ષ પોતાની રીતે લોકસભા વિધાનસભામાં કામ કરવાની આઝાદી નથી. ગુજરાત વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ જનસભાને સંબોધી, જેમાં ધાનાણીએ કહ્યું કે બીજી આઝાદી લડવા માટે ગુજરાતની જનતા તૈયાર છે. ધાનાણીએ કહ્યું કે ચોકીદાર સાહેબ, તમે સમસ્યાઓ પર કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કેમ ન કરી? અમિત ચાવડાએ પોતાના ભાષણમાં કહ્યું કે ગાંધીજીએ દાંડીથી આઝાદીના આંદોલનની શરૂઆત કરી હતી. આપણે બધા હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ફરી આઝાદીની લડત ચાલુ કરવાના છીએ. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આતંકવાદ અને ખેડૂતો સહિતના મુદ્દે પ્રહારો પણ કર્યા હતા. સભા સંબોધન બાદ રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જનતામાં રોષ છે અને તેઓ કોંગ્રેસને સાથ આપશે. ભાજપની સરકાર રોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે નિષ્ફળ રહી છે. તો છેલ્લે પત્રકારે રાહુલ ગાંધીને સવાલ કર્યો કે શું તેઓ હાર્દિક પટેલને ચૂંટણી લડાવશે, તો તેના જવાબમાં રાહુલે આડકતરી રીતે ટૂંકમાં જવાબ આપ્યો કે હાર્દિક પટેલ ચૂંટણી જીતશે. પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિકે અંતે પકડ્યો કોંગ્રેસનો હાથ. વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયો હાર્દિક. સીએમએ કોંગ્રેસનું રમકડું ગણાવ્યું. સમાજનો દુરુપયોગ કર્યો હોવાનું પણ જણાવ્યું. દેશને મજબૂત બનાવવા, દેશના પ્રાથમિક પ્રશ્નોને હલ કરવા તેમજ કોંગ્રેસની વિચારધારાને મજબૂત કરીને ગામડે ગામડે આ વિચારધારાને લઈ જવાનું આહવાન હાર્દિક પટેલે કર્યું. હાર્દિકે પત્રકારો દ્વારા ચૂંટણી ક્યાંથી લડશો તે અંગે પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે આ તો પક્ષ જ નક્કી કરશે. સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કોંગ્રેસ તેના વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરે તેવું જણાવ્યું હતું. સાથે જ ગુજરાતની તમામ 26 બેઠકો બીજેપી જીતશે તેવો દાવો પણ કર્યો હતો. બેઠક દરમિયાન સીએમ રૂપાણીએ એમ પણ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ કોંગ્રેસનું રમકડું છે. ગાંધીનગરમાં લોકસભા ચૂંટણીને લઈને મળેલી બીજેપીની કોર ગ્રુપની બેઠકમાં સીએમએ જીતનો દાવો કર્યો હતો. આ બેઠકમાં પ્રભારી, જિલ્લાના પ્રમુખ મહામંત્રીઓ, સાંસદો અને પ્રધાનો હાજર રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીત કરતા સીએમ રૂપાણીએ કહ્યું કે અમે તો વર્ષોથી કહેતા આવ્યા છીએ કે હાર્દિક પટેલ કોંગ્રેસનું જ રમકડું છે. તે કોંગ્રેસ માટે જ આંદોલન ચલાવતો હતો. તેને સમાજની કંઈ જ પડી નથી. હાર્દિકે વિશ્વાસઘાત કર્યો છે. પાટીદાર સમાજ જ તેને આ ચૂંટણીમાં હરાવશે.
સીએમે કહ્યું કે હાર્દિક અનેકવાર મીડિયા સમક્ષ કહી ચૂક્યો છે કે તે કોંગ્રેસમાં નથી જોડાવાનો. મારા સમાજને અનામત મળવી જોઈએ. તેણે માત્ર ને માત્ર પ્રજા સાથે છેતરપિંડી કરી છે. તે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યો છે ત્યારે તે ખુલ્લો પડી ગયો છે. તેની વાત હવે પ્રજા સામે આવી ગઈ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે હાર્દિક પટેલે પાટીદારોને અંધારામાં રાખીને સમાજ સાથે દગો કર્યો છે. જે વ્યક્તિએ સતત એવું કીધેલું કે હું રાજકીય વ્યક્તિ નથી, હું પાટીદારોને ઓબીસીનો લાભ અપાવવા આવ્યો છું, એ વ્યક્તિએ ગુજરાતની સમરસતામાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે. વધુમાં નીતિન પટેલે કહ્યું કે જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી અમે સતત કહેતા હતા કે આ વ્યક્તિ પાટીદારોને અનામતનો ફાયદો નથી કરાવવાનો, પરંતુ કોંગ્રેસના છુપા આશીર્વાદથી, કોંગ્રેસની આર્થિક મદદથી, કોંગ્રેસના ઇશારે કામ કરી રહ્યો છે. આ ઉપરાંત નીતિન પટેલે કહ્યું કે હાર્દિકના કારણે જે શાંતિ ડહોળાઈ છે અને પોલીસે કરેલા બળપ્રયોગમાં 14 પાટીદાર યુવાનો શહીદ થયા હતા. હાર્દિકના રાજકારણ પ્રવેશની સાથે જ એક સમયના સાથી અને એસપીજીના પ્રમુખ લાલજી પટેલે હાર્દિકને પડકાર ફેંક્યો છે કે હાર્દિકમાં તાકાત હોય તો હવે 5000 પાટીદારોને ભેગા કરીને બતાવે. લાલજી પટેલે એક પત્રકાર પરિષદ યોજીને હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલે સમાજને ગેરમાર્ગે દોર્યો છે. હવે તેનામાં તાકાત હોય તો 5000 પાટીદારોને ભેગા કરીને બતાવે. લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાર્દિક જ્યાંથી ચૂંટણી લડશે ત્યાં પાટીદારો વિરોધ કરશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે ઘણા સમય પહેલા પાસના નેતા તરીકે અલ્પેશ કથિરિયાને કમાન સોંપી અને રાજકારણમાં પ્રવેશનો ઇશારો આપ્યો હતો. ભાજપ સતત આક્ષેપો કરી રહ્યું હતું કે હાર્દિકે પાટીદાર આંદોલન કોંગ્રેસના ઇશારે ચલાવ્યું હતું. આ બધાની વચ્ચે હાર્દિકના જ એક સમયના સાથી લાલજી પટેલે તેને પડકાર ફેંકતા વાતાવરણ ગરમાયું છે. નામો આપી દીધાના અહેવાલ અંગે ખુદ ધારાસભ્યોએ સ્પષ્ટતા કરી છે. તેમણે એક વિડીયો જાહેર કરીને કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાની છું. મેં ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપ્યું. સંતોષબહેને ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપ મારા રાજીનામા અંગેની ખોટી વાતો ફેલાવી રહ્યું છે. ભાજપના લોકો ખોટા પત્તા ઉડાવી રહ્યા છે, પરંતુ હું કોંગ્રેસ છોડીને ક્યારેય નથી જવાની. પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના નિવેદનમાં કહ્યું કે લોકો આવે છે, લોકો જાય છે, પરંતુ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા ક્યારેય નહીં જાય. વધુમાં કહ્યું કે 26માંથી 26 સીટ કોંગ્રેસ જીતશે. તો સીડબ્લ્યુસીની બેઠક માટે કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ સ્મારકનો ઉપયોગ થતા વિવાદ સર્જાયો છે. આ અંગે ભાજપ આચારસંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચમાં નોંધાવી છે. ચૂંટણી જાહેરાત બાદ સરદાર સ્મારકનો ઉપયોગ રાજકીય હેતુ માટે કરાતા વિવાદ ઉઠ્યો છે. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે હોદ્દો ગ્રહણ કર્યો. સ્વર્ણિમ સંકુલ 2 માં 3જા માળે તેમને મંત્રી ચેમ્બર ફાળવવામાં આવી. યોગેશ પટેલની સાથે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ મહિલા મોરચા અધ્યક્ષ જ્યોતિબહેન પણ હાજર રહ્યા હતા. યોગેશ પટેલને નર્મદા અને શહેર ગૃહ નિર્માણ ખાતું સોંપી નવા રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે મંત્રી બનતા જ તેમણે કહ્યું કે કચ્છને પાણી પૂરું પાડવાની કામગીરી ચાલી રહી છે, તો સાથે જ ગરીબોના ઘરે પણ પાણી મળી રહે તેવા પ્રયત્નો કરાશે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ ચંદ્રમૌલી સ્કૂલમાં પેપરની સપ્લિમેન્ટરી ખૂટી પડતા હોબાળો થયો હતો. હાલમાં ધોરણ 10 તેમજ ધોરણ 12ની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આવેલી ચંદ્રમૌલી સ્કૂલમાં ધોરણ 12ના અર્થશાસ્ત્રના પેપરમાં સપ્લિમેન્ટરી ખૂટી પડવાનો કિસ્સો સામે આવ્યો છે. ચંદ્રમૌલી સ્કૂલમાં આશરે 40થી વધુ વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્રનું પેપર આપી રહ્યા હતા, ત્યારે અડધો કલાક બાકી હતો તે જ સમયે સપ્લિમેન્ટરી ખૂટી પડી હતી, જેની જાણ સ્કૂલના સંચાલકોને કરતા તેમણે કોઈ સહયોગ ન કર્યો, જેના કારણે વાલીઓ રોષે ભરાયા હતા અને બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટેની માંગણી કરી હતી. મહેસાણાની સિદ્ધાર્થ સ્કૂલમાં બ્લોક નંબર 124માં ઘટના બની છે. ધોરણ 10નું પેપર લઈને ડમી વિદ્યાર્થી ક્લાસરૂમ છોડીને ભાગી ગયો. જવાબ વહી મૂકીને પેપર લઈને ડમી વિદ્યાર્થી ભાગી ગયો. પેશાબ કરવાનું બહાનું બનાવીને પેપર બહાર લઈ ગયો હતો.
દાહોદમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગઈકાલ રાતથી ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ખેડૂતો પોતાના બેંક ખાતા ખોલાવવા ઉમટી પડ્યા છે. વડાપ્રધાન મોદીએ કરેલી ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવાની જાહેરાત અંતર્ગત આ લાઈનો જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઉદ્ઘાટન બાદ દરેક ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે દાહોદમાં પોસ્ટ બેંકમાં ખાતું ખોલાવવા માટે ગામડાઓમાંથી આવેલા આદિવાસી ખેડૂતો લાઈનો લગાવીને ઉભા રહ્યા છે. ગઈકાલે ગામડામાંથી આવેલા વૃદ્ધ, યુવાન અને મહિલાઓ સહિતના ખેડૂતો પોસ્ટ ઓફિસ આગળ લાંબી લાઈનો લગાવીને ત્યાં જ સૂઈ ગયા હતા અને વહેલી સવારે પોસ્ટ ઓફિસ ખુલે અને પોતાનો નંબર જલ્દી લાગે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.